નમસ્કાર, હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજકોટમાં છે। લોકસભાની ચૂંટણી પહેલા તેમની તૈયારીઓના ભાગરૂપે ગોહિલ રાજકોટમાં જોવા મળ્યા હતા। રાજકોટ સહિત અન્ય બેઠકોમાં નામ ટૂંક સમયમાં જાહેર કરાવશે। તેઓએ જણાવ્યું હતું કે એક તરફ ભાજપમાં 5 લાખથી લીડ સાથે જીત મેળવવાની વાત છે, તો બીજી તરફ વડોદરા અને સાબરકાંઠામાં ચૂંટણી લડવાની ઉમેદવારો ના પાડે છે। ભ્રષ્ટાચારનો ભાજપનો ભ્રષ્ટાચાર ઇલેક્ટરોલ બોન્ડના રૂપમાં સામે આવ્યો છે અને સુપ્રીમ કોર્ટના આભારી નીચે બંધારણીય બેન્ચ દ્વારા આ ગેરરીતિને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભાજપ એક તરફ જીતની વાતો કરે છે, તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ ચૂંટણી જ ન લડે શકે તેવું મુજબ ષડયંત્ર થઈ રહ્યું છે। અમારા ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને અનેક એફડી સીલ થઈ છે। આ બધું દેશની જનતા જુએ, જનતા કોંગ્રેસ સાથે છે। વગર પૈસે પણ કોંગ્રેસ ચૂંટણી લડી શકે છે। ગૂંચવાતા નથી, બધા ઉકેલ જ હોય છે। કોકડા ગૂંચવાય છે ત્યાં તમારે પ્રશ્ન કરવા જોઈએ કે જો 5-5 લાખ મતોથી જીતવાનું હોય તો ઉમેદવારોને તમે પ્રેશર કરીને કેમ એવું કરાવો છો કે અમારે ચૂંટણી લડવી નથી? એમને પૂછો, કોઈ કુકડા ગોચવાયેલા નથી। ઘણા લાંબા સમય પહેલાં એક ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલાં અમારો રાહુલ ગાંધીજીની પદયાત્રા પછી હાથ સે હાથ જોડોનો કાર્યક્રમ છે। એના ભાગરૂપે યુટ્યુબર્સ જે જનહિતમાં સારા વિડીયો મૂકતા હોય, સારા કલાકારો હોય, એના સન્માનના એક કાર્યક્રમ માટે મેં ઘણા લાંબા સમય પહેલાં રાજકોટની તારીખ આપેલી હતી। એના ભાગરૂપે ગઈકાલે એક કાર્યક્રમમાં આવ્યો હતો। આજે અમારા કોંગ્રેસ પરિવારના રાજકોટ શહેરના મિત્રો સાથે એક સ્નેહ મિલન વાત કરવા માટેનું જરૂર રાખ્યો છે કાર્યક્રમ। હું આભાર માનીશ મારા વહાલા ગુજરાત છે એને સત્તા સે તડી પાર એ મેન્ડેટ ગુજરાતની અને દેશની જનતા આપશે। રાજકોટ લોકસભાના સંભવિત ઉમેદવારો કયા કયા છે? રાજકોટ લોકસભા રાજકારણમાં સંભવિત જાહેર કરવાનું ના હોય, જ્યારે અમે નક્કી કરશું ત્યારે તમારી કેમેરાની આંખ જરૂર જોઈ શકશે। આપના ચેનલોના માધ્યમથી લોકોના કાન સુધી અને આંખ સુધી હકીકત પહોંચશે। સંભવિત કોઈ દિવસ ક્યાંય આપણે કોઈનું હક પણ જોવા જઈએ ત્યારે એની જાહેરાત નથી રાજકોટ માટે નથી થયા। ભારતીય જનતા પાર્ટીએ 4 જાહેર નથી કર્યા, હજી જાહેરનામું જ ગુજરાતનું બહાર નથી પડ્યું। અમારે ત્યાં આંતરિક લોકશાહી છે, એક મર્યાદામાં વાત કરવાનો બધાને અધિકાર છે। અમારી શિસ્ત સમિતિની ગઈકાલે જ મિટિંગ મળી હતી અને શિસ્ત સમિતિએ નક્કી કર્યું છે કે કોઈ પણ પ્રકારની અશિસ્ત નહીં ચલાવી લેવામાં આવે। આંતરિક લોકશાહીના રીતે પાર્ટીના ફોરમમાં અંગત રીતે વાત કરવાનો બધાને અધિકાર છે, પરંતુ મોવડીઓ મંડળના નિર્ણય સામે સોશિયલ મીડિયા, પ્રેસ મીડિયા કે જાહેરમાં વાત કરશે તો ગમે તેવો મોટો વ્યક્તિ હશે, અમારી શિસ્ત સમિતિ છે એમણે ગઈકાલે જ મને કહ્યું છે કે એમણે નિર્ણય કર્યો છે કે ગમે તેવો મોટો માણસ હશે એને એક ઝાટકે કોંગ્રેસમાંથી કાઢી નાખવામાં આવશે અને અશિસ્ત આંતરિક લોકશાહી ગૌરવ છે।